અકસ્માતના કાયદાના વિરોધમાં દેશભરમાં ભારે વાહનોના ડ્રાઈવર હડતાળ પર ઉતર્યા છે। સુરતમાં હજીરા, ડુમ્મસ રોડ અને કામરેજ વિસ્તારમાં ટ્રક રોડ સાઈડ પાર્ક કરી ટ્રક ડ્રાઈવર 2 દિવસથી હડતાળ પર બેઠા છે। સોમવારે શાંતિપૂર્ણ હડતાળ પાડ્યા બાદ આજે ડ્રાઈવરો ઉગ્ર બન્યા છે। સુરત શહેરમાં બીઆરટીએસ સિટી બસના 50% જેટલો સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો છે। સરકાર દ્વારા જે નવા નિયમો લાગુ કરાયા છે તેને કારણે ડ્રાઈવર અને કંડક્ટરો દ્વારા ચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવી છે। જો કે આજે કેટલાક રૂટ ઉપર બીઆરટીએસ સિટી બસ શરૂ થતાં તેનો અન્ય ડ્રાઈવર અને કંડક્ટરો દ્વારા વિરોધ કરાતા વાતાવરણ તંગ બની ગયું હતું। મામલાને લઈ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચતા તેની સાથે પણ માથાકૂટ થઈ હતી, જેમાં એક પોલીસ કર્મીને દોડાવીને માર મારવામાં આવ્યો હતો। અંદાજે 50 લોકોએ પોલીસ કર્મી પર હુમલો કર્યો હતો, જેમાંથી 19 લોકોની ઓળખ થતાં તેની પોલીસે અટકાયત કરી છે। જે આ નવા કાયદાના વિરોધમાં ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કરવાનો પ્રયત્ન કર્યો હતો ડુમસ રોડ પર, તો તકેદારી રૂપે અમારી પીસીઆર પેટ્રોલિંગમાં જ હતી, તો તુરંત જ અમારી પીસીઆરે જઈને રોડ ક્લિયર કરાવ્યા પછી તરત એની સાથે જે ડ્રાઈવરોએ ઝપાઝપી કરી અને એ જ સમયે અમારી પોલીસ તરત પહોંચી ગઈ અને તુરંત ઓન ધ સ્પોટ અમે 4 આરોપીઓ અટક કર્યા અને તરત અડધો કલાકમાં બીજા ટોટલ 22 આરોપીઓને અમે ડિટેન કરેલા છે। આ બાબતે આઈપીસીની 332, 323 તથા 341, 504 અને 143, 147 હેઠળ ગુનો દાખલ કરેલો છે। અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ શાંતિપૂર્ણ છે અને રસ્તો ફક્ત 1.5 થી 2 મિનિટ જ રોકાણો હતો અને એટલા ટાઈમમાં જ અમે ટ્રાફિક ખોલી દીધો હતો અને અત્યારે પણ તકેદારી પેટ્રોલિંગ, ક્રોસ પેટ્રોલિંગ, પોઈન્ટ વાઇઝ બંદોબસ્ત ચાલુ છે, અત્યારે ખૈરિયત છે।